હાલ હેલ્મેટને લઈને રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યાં સુરતમાં હેલ્મેટને લઈને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમથી લોકો હેલ્મેટ પહેરતા થતા અકસ્માતોમાં માથાની ઈજાઓમાં ઘટાડો થવાનું પણ સામે આવ્યું છે। ગુજરાત રાજ્યમાં હેલ્મેટના કાયદાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા રજૂઆત કરાઈ રહી છે। સુરતમાં પણ હેલ્મેટનો કાયદો હોય જેને લઈને કેટલાક લોકો દ્વારા વિરોધ કરાયો છે। જોકે હેલ્મેટ ફરજિયાત કાયદાને લઈને કેટલાક ફાયદાઓ થયા હોય તે સામે આવ્યું છે। સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ કાયદો લવાતા અને હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમો યોજાતા લોકો હેલ્મેટ પહેરતા થયા છે અને હાલમાં અકસ્માતોના બનાવમાં હેલ્મેટ પહેરનારોને માથામાં ઈજાઓ ન થતી હોવાનું પણ સામે આવ્યું છે। તો સાથે શહેરભરમાં અકસ્માતમાં પણ ઘટાડો થયો જણાવ્યું હતું। હેશટેગ સેફ સુરત સિટી અભિયાન અંતર્ગત ટ્રાફિક શાખા સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડિસિપ્લિન અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ ટ્રાફિક નિયમોનું લોકો સ્વેચ્છાએ પાલન કરે। ટ્રાફિક પોલીસને પ્રત્યે અત્યારે જે સમાજનો એક મોટો વર્ગ જે ટ્રાફિક નિયમો છે જેનાથી નારાજ છે, તેઓ માને છે કે પોલીસ નિયમોના નામે તેઓ પાસે દંડ વસૂલે છે, તેઓને હેરાન પરેશાન કરે છે। પરંતુ હકીકતમાં આ નિયમો છે, આ કાયદા છે, એ તમારી અને તમારી સુરક્ષા, તમારા પરિવારની સુરક્ષા માટે છે। સુરતમાં હેલ્મેટને લઈને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે। ત્યારે સુરત પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમો રંગ લાવ્યો હોય તેમ લોકો હેલ્મેટ પહેરતા થયા છે।